સિંહોના બદલાયેલા મિજાજ મુદ્દે ગાંધીનગરમાં બેઠક. ગાંધીનગરમાં વન વિભાગની મહાબેઠક બોલાવવામાં આવી છે. ગીર પંથકના સિંહોના મિજાજ બદલવા મુદ્દે ચર્ચા. સિંહોના માણસો ઉપર હુમલાને લઈ અને વન વિભાગ ચિંતિત જોવા મળી રહ્યું છે. રાજ્ય કક્ષા અને કેબિનેટ કક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના લાયન લેન્ડસ્કેપ વિસ્તારના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાવાના છે. ડીસીએફ અને સીસીએફ કક્ષાના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. સિંહોની બદલાતી વર્તણૂક ઉપર બેઠકમાં સમીક્ષા થશે. રેડિયો કોલર અંગે પણ થશે બેઠકમાં ચર્ચા. ગીરમાં ચાલતી ગેરકાયદે હોટેલ રિસોર્ટ નેટવર્ક ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. સિંહોમાં માનવોની દખલગીરી વધી કે શું તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સિંહો અને માણસોની સુરક્ષા માટે ઇમરજન્સી પ્લાન પણ ઘડવામાં આવશે. તો જે રીતે સિંહોના હુમલા માનવ ઉપર વધી રહ્યા છે તેને લઈ આ બેઠકમાં ચર્ચા થશે. વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી નિકુંજ, આ બેઠકમાં કયા કયા મુખ્ય મુદ્દાઓ રહેશે, શું વધુ વિગતો? ગીર વિસ્તારની અંદર સિંહોના બદલાયેલા મિજાજ અને જે પ્રકારે માનવીઓ પર છેલ્લા 1 મહિના દરમિયાન જે પ્રકારે સિંહોના હુમલાઓની જે ઘટના બની છે તેને લઈને વન વિભાગ ચિંતિત છે અને તાકીદની એક બેઠક આજે વન મંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી છે. એક સમીક્ષા બેઠક બપોરે 12 વાગે વન મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં મળશે, જેમાં લાયન એટલે કે સિંહોની જ્યાં વસ્તી છે તેવા વિસ્તારના ડીસીએફ સીએફ ને બોલાવવામાં આવ્યા છે. તેમની જોડે ગાંધીનગરનું વન વિભાગનું સમગ્ર વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહેશે અને સમીક્ષા કરવામાં આવશે કે જે પ્રકારે માનવીઓ પર હુમલાઓની ઘટના વધી છે તેની કયા પ્રકારે તેને રોકી શકાય. સાથે જ સિંહોની અંદર આવેલા જે પરિવર્તનો છે તેનો પણ અભ્યાસ કરવામાં આવશે. મહત્વનું છે કે વાઇલ્ડ લાઇફ ઓફ ઇન્ડિયાને પણ રાજ્યના વન વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ પણ ગીર વિસ્તારની અંદર સિંહોના બદલાયેલા મિજાજ સંદર્ભે એક રિસર્ચ કરવા માટે પહોંચે અને જે પ્રકારે તેની વસ્તી વધી રહી છે, માનવીય વસાહતો સાથે પણ સિંહો જે છે જેને ફોરેસ્ટ એરિયાથી બહાર નીકળીને રેવન્યુ વિસ્તારની અંદર પણ તેમની વસ્તી વધી છે, તે ખૂબ ચિંતાનો વિષય અત્યાર સુધી નહોતો રહ્યો. પરંતુ જે પ્રકારે પાછલા દિવસોમાં જે હિંસક ઘટનાઓ બની છે તેને લઈને ચિંતા માગી લે તે પ્રકારની ઘટનાઓ છે. આજની આ બેઠકની અંદર સિંહોની મૂવમેન્ટ, તેમનો વર્તણૂકની અંદર આવેલા ફેરફાર, ખાસ રેડિયો કોલર કે અન્ય કોઈ જે ઉપકરણો છે તેના પરથી તેને કઈ રીતે તેના પર ટ્રેક રાખી શકાય તે સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે જે પ્રકારે ગેરકાયદેસર રીતે સિંહોનું જોવા માટે, સિંહ દર્શન માટે જે પ્રકારે લોકો જતા હોય છે તેને કઈ રીતે અટકાવી શકાય તે મુદ્દે પણ આજની આ બેઠકની અંદર મહત્વની ચર્ચાઓ થશે. જી નિકુંજ, જાણકારી બદલ આભાર.